લોકસભા ઇલેક્શન જેને લઈને જોરશોરથી પ્રચાર ને પ્રસારની શરૂઆત તો થઈ ગઈ છે, પણ એની સાથે જે તમામ ઉમેદવારો છે તેમના પરિવાર પણ એમાં જોતરાયા છે. આ તમામની વચ્ચે હવે એ પરિવારો સાથે સંદેશ ન્યૂઝ વાતચીત કરશે કે જેમાં ઉમેદવાર તો છે જ, એ તો પ્રચાર પ્રસારમાં જાય છે, પણ એની સાથે સાથે એ પરિવાર કેટલો અડીખમ ઊભો છે. કહેવાય છે કે એક વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળતો હોય, પ્રજાના કામ કરવા માટે નીકળતો હોય, ત્યારે તેની પાછળ એક મોટો બેકઅપ હોવો જરૂરી છે, અને બેકઅપ હોય છે તેનો પરિવાર. જ્યાં તેની હેલ્થની વાત હોય, કોઈ પણ નાના મોટા કાર્યોની વાત હોય, લોકો સુધી પહોંચવાની વાત હોય, એ નાના મોટા કામ પણ જો તે સંભાળી લે તો વ્યક્તિ ઊંચી ઉડાન ભરી શકે છે અને જગ્યા પર પહોંચી પણ શકે છે. અમદાવાદ પૂર્વથી કે જેઓ ફરી રિપીટ થયા છે તેવા હસમુખભાઈ પટેલ, જેમના ઘરે સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે, અને આજે હસમુખભાઈ સાથે નહીં, તેમના પરિવાર સાથે વાતચીત કરીશું, તેમને મળીશું અને જાણીશું સવારથી લઈ સાંજ સુધી હસમુખભાઈનો જે પણ કાર્યક્રમ છે તેમાં પરિવાર કેટલો અડીખમ ઊભો છે. તો 4 લાખથી વધુ મતો સાથે જીત હાંસલ કરી ચૂકેલા હસમુખભાઈ પટેલ, જે હવે ફરી એકવાર રિપીટ થયા છે, તેમના રિપીટ થયાની સાથે જ તમામ જગ્યાઓ પર ખુશીનો માહોલ હતો, અને હવે ધીરે ધીરે સરઘસો અને ચર્ચાઓ થવાનું પણ શરૂઆત થઈ જશે, રેલીઓ નીકળવાની પણ શરૂઆત થઈ જશે, અને આ પરિસ્થિતિમાં પરિવાર કેટલો સાથ આપશે, કેવી રીતે સાથ આપશે, જાણીશું તેમના પરિવાર પાસેથી. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખભાઈ પટેલ, જેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે, અને તેની સાથે સાથે તેઓ જ્યારે પ્રચારમાં જાય કે કોઈ પણ સોશિયલી બાબત હોય ત્યારે તેમનો પરિવાર પણ તેમની મદદ કરતો હોય છે. પરંતુ હવે સંદેશ ન્યૂઝ કે જે ફેમિલી સાથે પણ એ ઇન્ટરેક્ટ કરશે, આપને બતાવશે કે જ્યારે એક ઉમેદવાર હોય છે જે ચૂંટણી લડવા માટે બહાર નીકળતા હોય છે, પણ પરિવાર કેટલો સપોર્ટ કરે છે, તેમનું શું માનવું હોય છે, અને બીજી વખત રિપીટ થયા છે, એટલે 5 વર્ષ તેમના જે સાંસદ તરીકેના રહ્યા તેમાં શું અનુભવ રહ્યો, ને તેની સાથે આ વખતે જ્યારે જોરોશોરોથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે શું છે, તેમના પત્ની અને તેમના વહુ છે, બંને આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. મેડમ, એક તો સૌથી પહેલા જ્યારે હસમુખભાઈનું નામ આવ્યું, લિસ્ટ આવ્યું, તો એક કેવો આનંદ હતો કે હવે ફરી એકવાર તેમને લોકો જીતા? હા, એટલે એક વખત આવીને ગયા, પછી બીજી વખત આ, એટલે થોડો આનંદ વધારે થયો. અચ્છા, તમે કેવી રીતે સપોર્ટ કરો છો? આમ હું ઘરમાં જઉં તો આપણે એકદમ નોર્મલ જેમ માણસ જીવતો હોય એ જ રીતે આપ જીવો છો, એક સાદું જીવન, એક ગુજરાતી મહિલા કે જે હંમેશા પોતાના પતિના સપોર્ટમાં હોય, તો કેટલો સપોર્ટ છે તમારા તરફથી એમને? બસ અમે નોર્મલ જે રોજ રૂટીનમાં કરતા હોઈએ એ કરે જઈએ. અચ્છા, અને એ દિવસે લાપસી બનાવી હતી? કેમ કે ગુજરાતીઓ તો જ્યારે પણ કંઈ સારું હોય ત્યારે હા, લાપસી બનાવી હતી. હા, બનાવી હતી. હે ને? તો હવે જ્યારે વોટિંગ માટે, પ્રચાર માટે જાય છે, ત્યારે તમે કેવી રીતે મદદરૂપ થાવ છો? એ રૂટીનમાં ફ્રૂટ કાપીએ, જ્યુસ પીવે, પછી બધું તૈયાર કરીને આપીએ, દવા આના તે બધું એમનું રૂટીન કામ પછી ચાલે જાય. એટલે એવું કહી શકાય કે હેલ્થ કોન્શિયસ જો રાખવા હોય એમને, તો એમના માટે આપનો ખૂબ હાથ છે, એવું કહેવાય કે આટલું દોડી શકે છે આટલી ઉંમરે. એનું કારણ છે એમના ધર્મપત્ની, એમના વહુ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાતચીત કરીશું. સૌથી પહેલા તો જ્યારે તમારા સસરા કે એમનું સાંસદ તરીકે નામ આવ્યું, કેટલી ખુશી થઈ? બહુ જ ખુશી થઈ છે. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય ડેડ, અને બહુ જ સારું લાગ્યું કે બીજી વાર રિપીટ થયું છે એમનું નામ. અમે બહુ જ એમ ડબલ ખુશી થઈ છે. અને એક દીકરો અને વહુ એ બંને જ્યારે સપોર્ટ કરતા હોય, ને આપ તો આજની જનરેશન છો, એટલે વસ્તુને સમજી શકો કે રાજનીતિ શું છે, અને એની સાથે અમને કઈ રીતે સપોર્ટ જોઈએ, જેમ કે સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ હોય, તો એ કેવી રીતે કરો છો? અમે સોશિયલ મીડિયામાં વોટ્સએપ બહુ જ વાયરલ થાય. વોટ્સએપ તો બહુ જ ફાસ્ટેસ્ટ મીડિયા છે બાકી બધા કરતાં, તો એમાં જ અમે વધારે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ. તો પ્રિયંકા, જ્યારે બી સોશિયલ મીડિયાની વાત આવે, આજની જનરેશન બહુ જ આગળ છે. હસમુખભાઈની વાત કરીએ તો એ તો પ્રચારમાં હોય, બિઝી હોય, પણ એ તમામની વચ્ચે ઘરકામ કર્યા પછી તમે કેવી રીતે લોકો સુધી મેસેજ પહોંચાડો છો? આપણે એકદમ ફાસ્ટેસ્ટ વે કહીએ તો દેટ ઇઝ સોશિયલ મીડિયા, અને અમે એ જ યુઝ કરીએ છીએ સોશિયલ મીડિયા. તો રોજે સવારે ઉઠીને જે પણ પપ્પાની પોસ્ટ હોય અમે પહોંચાડીએ ટુ મેની પીપલ્સ, અરાઉન્ડ 500 and maybe 500 plus. તો this is the fastest media. તો યુ નો આ જે પણ પોસ્ટ છે, જે પણ પપ્પાએ કામ કર્યા છે, એ લોકો સુધી બહુ ફટાફટ પહોંચે એમ.
ઓકે, બિલકુલ. અને સુરેખાબેન કે જે બિલકુલ હેલ્થનું ખૂબ ધ્યાન રાખે છે અને અત્યારે બી એમના હેલ્થ માટે જ કંઈક બનાવી રહ્યા છે. સુરેખાબેન, આ શું બનાવો છો? એટલે ગ્લુકોઝ છે. તમારા માટે ગ્લુકોઝ બનાવું. એ ભાઈ તો ઓલરેડી જ્યુસ બી પી લીધું, ચીકુ જ્યુસ પી લીધું, નાસ્તો ફ્રૂટ ટેટી ખાઈ લીધી, હા. એમનું બધું ડ્રાયફ્રૂટ વાળા તે બધું કરી દીધું. એટલે જો હસમુખભાઈને બહાર જવું હોય તો સુરેખાબેને જે બનાવ્યું છે એ ખાઈ પીને જવું પડે તો જ એમને બહાર જવા મળે. સાચી વાત? ખાઈ પીને એટલે આ નાસ્તો ફ્રૂટ જ્યુસ ભૂખ્યા પેટે નહીં જવાનું. અને આ ફ્રૂટ એ બધું ખાઈને જાય. ક્યાં વાત હે! આટલું હા. બધું, મતલબ જો સ્ત્રી આટલું ધ્યાન રાખે ને ત્યારે જ એક પુરુષ આટલા સ્તર પર પહોંચી શકે એવું કહી શકાય. સુરેખાબેન, બીજી વાત કરીએ કે જ્યારે પ્રચારમાં જાય તો ક્યારેક તમે ગયા છો અત્યાર સુધી? હા, એટલે મોટી રેલી હોય, હા. પછી મોટી સભા હોય એવું હોય એટલે જઈએ. બાકી આમ તો નોર્મલ અમારા બાબા ને બધા જતા હોય, હા. પણ મોટી રેલી સભા ને એવું હોય તો અમે જઈએ મદદ કરવા માટે. સોસાયટીની વાત કરી તો હું એન્ટર થઈ, ત્યાં જ્યાં જુઓ ત્યાં ભાજપના ધ્વજ છે. અહીંયા બી સરસ રીતે જાણે ઘરમાં પ્રસંગ હોય એવું સજાયું છે. તો અહીંયા જ્યારે મહિલાઓની કોઈ મીટિંગ થતી હોય એમાં તમે પાર્ટિસિપેટ કરો? તમે જાઓ એમાં? હા, એટલે અમારા મહિલાનું હોય ત્યારે ને. હા, અહીંયા હા, તો ભજન society મંડળ, મહિલાઓ. હા, ભજન મંડળ છે અમારું. ભજન મંડળમાં જઈએ, સ્વાધ્યાય ચાલતો હોય તો સ્વાધ્યાયમાં જઈએ, કોઈ બી ગાયત્રીનો હોય તો ગાયત્રીમાં જઈએ. એ બધું કઈ હોય તો અમે જઈએ ખરા. બિલકુલ. અને અહીંયાના કોઈના પ્રશ્નો હોય તો પણ આપ એમના સુધી પહોંચાડો. હા, તો એને જઈએ. કામ હા કરો. હા, કામ હે ને? થઈ જાય. હા, ક્યાં વાત હે! સુરેખાબેન કે જે અમદાવાદ પૂર્વમાં કદાચ હસમુખભાઈનો એક બેકઅપ કહેવાય એવું આપણે માની શકીએ. પ્રિયંકા, વાત કરીએ તો ઘણી વખત એવું થાય કે પ્રચારને લઈને સતત કામ હોય, આ હોય તે હોય, તો સૌથી વધારે એ વખતે તમે બેકઅપમાં શું રાખો, તમે અને તમારા હસબન્ડ? બસ અમે નોર્મલ આપણે રૂટીન જે લાઈફ છે એવી રીતે જ હોય છે, પણ પપ્પાનું ધ્યાન પહેલાં ઘરકામ કરતાં પહેલાં પપ્પાનું ધ્યાન હોય. એમને જે જરૂર હોય એ બધી વસ્તુ આપીએ છીએ. એટલે એ આગળ બીજા કામ કરી શકે એવું કહી હા, શકાય. યસ યસ. એની સાથે વાત કરીએ, જેમ કે આંટીએ કીધું કે એ પ્રચાર આવી રીતે જ્યારે મોટી રેલી હોય કેવું થાય ને, હવે તો મતલબ એકવાર ઉમેદવારી ફોર્મ ભરાઈ જશે પછી તો એ શરૂઆત થઈ જ જવાની છે. તો એ વખતે, હા, તો એ વખતે તમે કેવી રીતે જશો? એ વખતે જો અમારે મોસ્ટ પ્રોબેબલી અમે અહીંયા ઘર આગળ સોસાયટીથી બધું ફોલો કરીએ છીએ. એમાં અમારે લેડીઝમાં અમારી કિટીઝ ને બધું કિટીઝનો ગ્રુપ છે. Okay. તો એ અમે આખો ગ્રુપ મળીને પ્રચાર કરીશું અંદર અંદર એમ. હા. એવી રીતે અમે પ્રચાર કરતા હોઈએ એમ. જેમ કે આંટી સ્વાધ્યાયમાં જાય છે તો એ ત્યાંથી પ્રચાર કરે, પણ એવી રીતે આજની જનરેશન કિટી પાર્ટીમાં જાય છે તો એ ત્યાંથી પ્રચાર કરે એવું કહી શકાય. કેમ કે ફર્સ્ટ ટર્મ રહી એ બહુ સારી રહી તો એના પણ રિવ્યૂઝ આવ્યા હશે, એમાંથી ઘણું શીખવા બી મળ્યું હશે કે આ ધ્યાન રાખવાની જરૂર છે જેનાથી વોટ શેર વધે. કેમ કે લગભગ મને યાદ છે ત્યાં સુધી 2019માં 4 લાખથી વધુ મત હસમુખભાઈને મળ્યા હતા. એટલે કહી શકાય કે ઘણી બધી એવી પબ્લિક છે કે જે એમના તરફી છે, તો હજી પણ એ એમના તરફી રહે એના માટે કોઈ નવું સોશિયલ મીડિયા પ્લાન કર્યો હોય? એકચ્યુઅલી સાચું કહું તો હવે પપ્પાની પર્સનાલિટી જ એવી છે કે વી ડોન્ટ હેવ ટુ ફોર્સ આર સેલ્ફ મોર. કેમ કે પપ્પા છે જ એ સારા કામ કર્યા જ છે એમને અને આગળ પણ કરશે. સો એક્ટિવ છે. સો નો ડાઉટ એટલું બધું આમ કરવાની જરૂર પડશે નહીં, બિકોઝ એમનું પાસ્ટ જ બધું કહી દે છે. સો દેર ઇઝ નો નીડ. તો સુરેખાબેન હતા આપણી સાથે, હસમુખભાઈના પત્ની છે અને સાથે તેમના વહુ હતા પ્રિયંકા, જેમની સાથે આપણે વાતચીત કરી. એક સાદું નોર્મલ જીવન, પણ એની સાથે એક પુરુષને શું શું જરૂર છે, કયા કયા સમયે જરૂર છે, હેલ્થની વાત હોય, કામની વાત હોય, સોશિયલ મીડિયાની વાત હોય, પોતાને જે આવડે છે એમાં એ પૂરેપૂરું કેવી રીતે યોગદાન આપી શકે તેનું જો ઉદાહરણ જોવું હોય તો તેમનો આ પરિવાર છે. સુરેખાબેન સાથે વાત કરી, પ્રિયંકા સાથે વાત કરી, ઘરના બીજા ફેમિલીના સભ્યો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે આખરે હસમુખભાઈને તેઓ કેવી રીતે મદદ કરે છે. ખુશ હસમુખભાઈ પણ અહીંયા છે. હસમુખભાઈ, આપના ધર્મપત્ની સાથે વાત કરી. ખરેખર એક સાચા અર્થમાં સ્ત્રી કે જે પુરુષનું ધ્યાન રાખતી હોય ને એવું એક ઉદાહરણ છે, એવું કહી શકાય કે આપનું બેકઅપ છે. 100% સાચી વાત છે. કોઈ પણ વાઈફ બેકઅપ હોય જ અને મારી મિસિસ તો ખાસ કરીને એક શ્રેષ્ઠ હાઉસવાઈફ, એ સાથે સાથે મારી કાળજી રાખનાર વ્યક્તિ છે અને જાહેર જીવનમાં ખૂબ વ્યસ્ત હોય તો પણ
મારા જીવનને અનુરૂપ થઈ અને મને સતત મદદરૂપ થતી હોય છે. બિલકુલ, આપણે આજે હસમુખભાઈની કરતા એમના જે ફેમિલી મેમ્બર છે તેમની સાથે વાતચીત કરવાની છે. હસમુખભાઈ, થેન્ક યુ. તેમના મોટા ભાઈ છે ગુણવંતભાઈ, તેમની સાથે આજે આપણે વાતચીત કરીશું. ગુણવંતભાઈ, ઘરમાં જ્યારે તમારો જ ભાઈ એક સાંસદ તરીકે હોય અને હવે ફરી એકવાર નામ આવ્યું છે, કહેવાય ને કે એક પ્રસંગ જેવો માહોલ હોય, કેવી રીતે તમે એમને મદદરૂપ થાવ છો? કેવી રીતે પ્રચાર પ્રસારમાં જાઓ છો? શું કરો છો આપ? આમ તો અમારા માટે ગૌરવ છે. એટલે અમારા મિત્ર મંડળમાં બધા સોસાયટીઓમાં ફરીને સાંજે એમની સભાઓમાં બધા મળી છે, બધા છોકરાઓ બધા ભેગા થાય છે અને બધા ત્યાં મદદરૂપ થાય છે પ્રચારમાં. મારા મિત્ર મંડળ જ્યાં છે ત્યાં અમે બધા ઓનલાઈન ફોન ઉપર મળીને બધાને પ્રચાર કરીએ છીએ. બિલકુલ. એની સાથે 2019માં જે સિનારીઓ હતો તે પ્રમાણે 4 લાખથી વધારે વોટ હસમુખભાઈને મળ્યા હતા. આ વખતે એ લોકોને જાળવી રાખવાના, એની સંખ્યા વધારવાની, એનું પણ એક પ્રેશર હોય. એમની તો મતલબ જે છાપ છે એ તો છે જ કે ભાઈ લોકોમાં એ બરાબર છે, પણ એ તમામની વચ્ચે હવે જે અત્યારનો સિનારીઓ છે કે તેમાં લોકોને પકડવા, તો એના માટે શું નવું આ વખતે કરવામાં આવી રહ્યું છે? આમ તો ખાસ તો બધાને પર્સનલી મળવાનું, લગભગ વ્યક્તિગત મુલાકાતો કરવાની અને મોટું સર્કલ જેમ વધે એમ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સાંજે આપ પણ સભાઓમાં કે પછી મુલાકાતો હોય, ડોર ટુ ડોર પ્રચાર હોય, એમ આપ જઈ રહ્યા છો? હા જી, હા, બરાબર જઈ રહ્યા છે. ગુણવંતભાઈ હતા અને એમની સાથે હવે આપણે એમના દીકરા સાથે પણ વાતચીત કરીશું કે તે કેટલી મદદ કરી રહ્યા છે અને જ્યારથી અમે આવ્યા છે ત્યારથી એ કામમાં જ છે. આપનું નામ શું છે? હાય, મારું નામ કેતન. ઓકે, કેતનભાઈ, કેટલી મદદ કરો છો તમારા ફાધરને? કેમ કે ફાધરને હંમેશા એવું હોય કે મારો દીકરો મારી પડખે ઊભો રહે અને આ સમય ખરેખર એવો છે. બિલકુલ, પડખે ઊભા રહેવાનો વિષય એવો હોય ત્યારે મારી જવાબદારી જનરલી 2012, 17, 19, 24 હું લીગલી બધું જોતો હોઉં છું. એમનું ફોર્મ ભરવાનું, એફિડેવિટ, કારણ કે થ્રુ આઉટ ડે હી ઇઝ વેરી મચ બિઝી. જ્યારથી એનાઉન્સ થાય ત્યારથી એ તો બિલકુલ પ્રચારમાં લાગેલા હોય. એટલે જે બી લીગલ જોવાના હોય, ટીમ બીજેપી તરફથી લીગલ એડવાઇઝર હોય છે, અમારા સીએને પણ અમે રાખીએ છીએ. એટલે એ બધું ખર્ચ જે બી લિમિટ હોય, લિમિટથી આગળ વધી ના જાય, ક્યાં કેટલો કંટ્રોલ કરવો, શું કરી શકાય, ના કરી શકાય, એ બધું જોવાની જવાબદારી મને આપવામાં આવેલી છે. બિલકુલ. એટલે એમને કેટલી ગ્રાન્ટ મળી હતી, એમણે કેટલી વાપરી છે, સારા કામો કેટલા થયા તે એ દરેક વસ્તુની ગ્રાન્ટ વિષયમાં અમે ફેમિલી નથી પડતા. અમારું કામ ઇલેક્શન પૂરતું જ હોય છે. લીગલ ઇન ધ સેન્સ જે બી ચૂંટણીના ખર્ચનો જે બી ક્રાઇટેરિયા ટોપ છે એ રિલેટેડ અમે સીએ જોડે ચર્ચા કરી અને એ વસ્તુ કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાકી એક વખત ઇલેક્શન પતે પછી અમારી ફેમિલીનો રોલ 0 થઈ જતો હોય છે. દેન ફાધર યુઝ ટુ ડિસાઇડ કે ભાઈ કેવી રીતે ગ્રાન્ટ્સ કરવી, ક્યાં કરવી, એ એમની ભાજપની જે બી પેટર્ન્સ હોય, બધા ધારાસભ્યો જોડે રહીને કે એ બધું જે બી જોવાતું હોય એમાં અમારો રોલ બિલકુલ શૂન્ય હોય છે. બિલકુલ. અને એની સાથે અત્યારનું સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે. જ્યાં પણ પ્રચારમાં જાય, આ લીગલ તમે જે બી કરો છો જ્યાં સુધી ફોર્મ ભરાય છે ત્યાં સુધી, પછી તો સરઘસો નીકળશે, રેલીઓ થશે, તો એમાં કોઈ આપનું યોગદાન? બિલકુલ, જેમ બાપુજી જોડે આપણે ચર્ચા કરી એ એમના લેવલે એમના મિત્રો હોય. અમારું બી સ્કૂલ, કોલેજ, સોસાયટીનું જે કોઈ બી ગ્રુપ હોય એમને બિલકુલ મોબાઈલ થ્રુ ફોન કરીને બધાને કનેક્ટ થવાનું કોન્સ્ટન્ટ કહેવામાં આવતું હોય છે. અમારા મિત્રોને પણ એમના સોસાયટીમાં કોઈ હોય કે જે લોકો આપણા એરિયામાં રહેતા હોય એ બધાને કોન્સ્ટન્ટલી કનેક્ટ કરવાનું, કોન્સ્ટન્ટ હેમરિંગ કરી અને લોકો મેક્સિમમ સંખ્યામાં આવી શકે, જેના આપણી જોડે લાગણી હોય એ લોકો સારામાં સારી રીતે જોડાઈ શકે, એના માટેની બિલકુલ મહેનત કરતા હોઈએ છીએ. કેતનભાઈ હતા આપણી સાથે કે જેમણે વાતચીત કરીએ લીગલી જેટલા પણ ઓપિનિયન્સની વાત હોય કે પછી કામ કરવાની વાત હોય, હસમુખભાઈના તે સંભાળે છે. એટલે ફેમિલીએ બધા જ કામ જે છે તે પોતાની રીતે વહેંચી લીધા છે અને એની સાથે સાથે એ એટલો બેક સપોર્ટ આપે છે કે જ્યાં પણ હસમુખભાઈને જરૂર પડે ત્યાં તેમની સાથે ઊભા રહે. તો પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી. હવે તેમના મોટા દીકરાની વહુ છે જે આપણી સાથે આજે વાતચીત કરશે. હસમુખભાઈ ના જે પણ મેં બેકઅપ્સ અત્યાર સુધી જોયા બધા જ પોતાનો અલગ અલગ રોલ નિભાવે છે. તો કિંજલબેન શું કરે છે? પ્રચાર પ્રસારની વાત હોય, ના બસ સુરેખાબેન ખૂબ ધ્યાન રાખે છે અમારું. હું સ્પેશિયલી પપ્પા માટે સવારમાં મોર્નિંગમાં જ્યુસ બનાવતી હોઉં છું. અલગ અલગ, એક દિવસે ગાજર, બીટ, ટોમેટો, એપલ, એક દિવસ સરગવો, દૂધી, એક દિવસે લીમડાનો મોળ આવે છે એનું કરતા હોઈએ, ઓરેન્જનો બનાવું.
એ રીતે રોજ મોર્નિંગમાં 7:15 જ્યુસ આપું છું. ઓકે, એટલે રોજ સવારની એમની એક સાયકલ છે કે જેને લઈને ઘરની 3 સ્ત્રીઓ છે એ સુંદર રીતે મેનેજ કરી અને ધ્યાન રાખે છે. બધા પોતપોતાનું અલગ અલગ કરે છે કામ અને બધા પોતાના કામમાં પરફેક્ટ હોય છે. હા, એ તો બિલકુલ જરૂરી છે. ધ્યાન રાખે છે બધા. ઇવન મમ્મી પણ પપ્પાની આગળ પાછળ જ હોય છે. પપ્પા જ્યાં સુધી જાય નહીં ઘરની બહાર ત્યાં સુધી પપ્પાની આગળ પાછળ હોય છે. ઇવન મારી દેરાણી પણ બધા કામમાં પપ્પાનો ચા નાસ્તો હોય ને બધામાં હેલ્પ કરતા હોય છે. બધાનો રોલ અલગ અલગ હોય છે. અચ્છા, બીજી એક વાત કે આ તો એમનું સવારની હેલ્થની વાત થઈ, એની સાથે સાથે તમારું જે ગ્રુપ હશે, અત્યારની જનરેશન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ બહુ હોય છે, તો એ કેવી રીતે લોકો સુધી આ બધા એમને વોટ આપે એના માટે પહોંચતા હોય છે? અમે મોસ્ટલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર, વોટ્સઅપમાં પણ અમે સ્ટેટસ મૂકીને ઇવન અમારા ગ્રુપ હોય તો બધામાં પ્રચાર કરતા હોઈએ છીએ કે વોટ ફોર બીજેપી, વોટ ફોર નરેન્દ્ર મોદી. અને એની સાથે વાત કરીએ તો અત્યાર સુધીનો જે અનુભવ હતો એ કેવો રહ્યો? હસમુખભાઈ તો બીજી વખત રિપીટ થયા છે. નામ જાહેર થયું ત્યારે શું થયું હતું? કેમ કે ગુજરાતીઓમાં તો શીરો અને લાપસી બનાવવાની પણ વાત હોય, તો કેવી રીતે ઉજવો છો એ? બસ અમે એ જ દિવસે જ્યારે ટિકિટ જાહેર થઈ તો પછી બધાના મોં મીઠા કરાયા હતા. ઘરે પણ જે બી કોઈ ગેસ્ટ આવે તો બધાને મોં મીઠું કરાવતા હતા અને લાપસી પણ અમે બનાવીએ છીએ. અને બસ એ જ બધું રૂટીન કરતા હોઈએ છીએ. હવે એક સમય આવશે કે ફોર્મ ભર્યા પછી રેલીઓ નીકળશે, સરઘસો નીકળશે, લોકો સુધી પહોંચવાનું. 2019માં 4 લાખથી ઉપર એમને વોટ્સ હતા અને એટલા મતલબ ગેપથી તેઓ જીત્યા હતા. તો આ વખતે બી એને જાળવી રાખવાનું એક પ્રેશર હોય, એની સાથે એને વધારે લોકો વોટ આપે હોય, તો એના માટે એ વખતનો સમય હશે, એના માટે શું પ્લાનિંગ છે અત્યારથી? પ્લાનિંગમાં તો એવું કંઈ નહીં, એ લોકો પપ્પાને એ લોકો પ્રચાર કરતા હોય છે, એ લોકો પ્લાનિંગ કરતા, પણ અમે જેટલું જે એરિયામાં જેટલા લોકોને ઓળખતા હોઈએ છીએ એ લોકોને કહે છે કે મને એટલું વોટિંગ વધારે થાય. અને લાસ્ટ ટાઈમ પપ્પા 4 લાખથી જીત્યા હતા, તો આ વખત ટાર્ગેટ છે કે એનાથી પણ અપ લાઈક 5-6 લાખ જેવું થઈ જાય વોટિંગ. એટલા ટાર્ગેટથી જીતે એવી અમારી બધાની આશા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હોપ સો એવું થાય. હા, બિલકુલ બિલકુલ. અને એને લઈને ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષના નેતા હોય, હંમેશાથી એવું હોય કે એ જીતે અને એના માટે પરિવારનો સપોર્ટ ખૂબ જરૂર હોય છે. અને કિંજલબેન સાથે વાત કરી, તેમના પત્ની સાથે વાત કરી, સાથે સાથે નાની વહુ છે તેમની સાથે પણ વાત કરી. એટલે તમામ પરિવારના લોકો કે જેમણે સવારના 7:15થી લઈને રાત સુધી તમામ જે શેડ્યુલ છે એ વહેંચી લીધા છે અને એ જ રીતે એમને સપોર્ટ પણ મળી રહ્યો છે. લડત હોય, પ્રચાર પ્રસાર હોય કે કોઈ પણ જગ્યાએ જનતાના કામ કરવાની વાત, એ ત્યારે જ સાર્થક થાય જ્યારે પરિવાર સાથે હોય. હસમુખભાઈ પટેલ કે જેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા, આ ઉમેદવાર છે હાલમાં તો, પરંતુ તેઓ જ્યારે ચૂંટાઈને જો જીતે છે તો એ સાંસદ બની જશે અને 5 વર્ષ કામ ત્યારે જ કરી શકે જ્યારે તેમનો પરિવાર તેમની સાથે હોય. આજે તેમની સાથે વાતચીત કરી, પરિવાર સાથે વાતચીત કરી, સવારના 7:15થી લઈને રાતના 11 વાગ્યા સુધી તેમના ચાલતા શેડ્યુલમાં કેવી રીતે તેમનો પરિવાર સપોર્ટ કરે છે તે વાતચીત કરી. ફરી એકવાર ખાસ કાર્યક્રમમાં મળતા રહીશું, એક નવા ઉમેદવારને મળીશું, તેના પરિવાર સાથે વાતચીત કરીશું ને જાણીશું કે એ પરિવાર એ ઉમેદવારને જીતાડવા માટે કેટલું એડી ચોટીનું જોર લગાવે છે. ત્યાં સુધી મને એટલે કે જુહીને આપશો રજા. નમસ્કાર.